મારું નામ ગોકુલભાઈ મારવણિયા। હું આ દિવ્યાંગ છું, છતાં પણ મારે આમાં ઊભું રહેવું પડ્યું છે। ના છૂટકે ઊભું રહેવું પડ્યું, કારણ કે પાણીનો ફોર્સ અમને મળતો નથી પૂરતો। એટલા માટે મારે આ એક પગે ઊભું રહેવું પડ્યું છે। તમે મારી દશા જોઈ લ્યો તો આ તમને ખબર હોવી જોઈએ। સોસાયટીઓ તો આમાં ઘણી બધી છે, 180 સોસાયટી છે। આમાં પાણીનો જો અત્યારે સામે તમારી સામે ટેન્કર આવ્યું છે, એ જો આ ટેન્કર તમારી સામે નજર સામે દેખાય છે। ખાલી થાય જ છે। ટેન્કરો અહીંયા આવે જ છે, બધા ટેન્કર દ્વારા પાણી લેવામાં આવે છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરો અમારો એક જ નિયમ છે। 3000 જેવો ખર્ચો આવે પાણીનો, એક ફ્લેટ દીઠ 3000 રૂપિયા વ્યક્તિ ફ્લેટમાં 25,000 2500 3000 આવો ખર્ચો થાય છે। મારું નામ કેવલ ગરદરિયા, અંબિકા સોશિયલ ગ્રુપ અંબિકા ટાઉનશીપનું પ્રતિનિધિત્વ કરું છું। અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દર મહિને વધતી જાય છે। અમારા વિસ્તારમાં 2018થી વોટર સમનું કામ ચાલુ થઈ ગયેલ છે, એ જે આજ દિન સુધી સંપૂર્ણ કમ્પ્લીટ થયું નથી। આ વિસ્તારમાં પાણીની સમસ્યાને લીધેથી દર મહિને અમારે 25,000 થી 30,000નું પાણી વેચાતું લેવું પડે છે। અમારા વિસ્તારમાં 25,000 થી 30,000નું પાણી દર મહિને ફ્લેટ દીઠ લેવું પડે છે, જેને લીધેથી ફ્લેટ ધારકોને દર મહિને 2,500 થી 3,000 રૂપિયાનું ભારણ વધે છે। આ વિસ્તારમાં રણજીત બિલ્કોન નામની કંપનીને 4 થી 5 કરોડનો દંડ ફટકારવો જોઈએ, છતાં પણ આજ દિન સુધી આરએમસીના અધિકારીઓ અને મેયરશ્રી દ્વારા એને દંડ ફટકારવામાં આવેલ નથી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।